તો દેવીઓ અને સજ્જનો બીજો ભાગ અમદાવાદમાં કોરે કોરો. રિવરફ્રન્ટ નો નાનકડો નજારો જોઈ લીધો ને પહોંચી ગયા ઘી કાંટા સર્કલે દાબેલી. હવે મોંઘવારીના સમયમાં પૈસા તો અમે ત્રણે પાણી ઘોડે જ વાપરી નાખીશ. હવે અમારું અચાનક અમદાવાદ આવવાનું એક કારણ એ હતું કે કારણ કે ધવલભાઈની દુકાને લેવાનો તો કપડા માટે નવો સ્ટોક. હવે પેલા ગામમાં 4000 ના કપડા લઈ લીધા ને ઠેલો લઈને થઈ ગયા અમદાવાદની બજારોમાં દોડતા. કપડાનો વજન તો ધવલભાઈને લગતો તો પરસેવો મને વળી ગયો. ફાઇનલી અમદાવાદમાં તો આપણો લુક તો થોડો ઘણો સેન્સ થઈ ગયો. अच्छा जी ऐसा है क्या? રખડતા રખડતા બીજી દુકાને પહોંચી જાય ન્યા જ 8000 નું બિલ તૈયાર કરી નાખ્યું. હવે આવડા મોટા બિલ જોઈને અમને બેયને પરસેવો વળતો પણ શેઠને કઈ ઉપાધિ થોડીશ. વિશાલભાઈ કડકડતી નોટનું બંડલ કાઢીને પૈસા ગણીને તૈયાર કરીને તો બીજું બિલ 20000 નું ફાટી ગયું સીધું. મારે ધ્યાન રાખજો, હું આ સોર વચ્ચે સણે ઉપાડવા સડ્યો. બંધ કરો હાથ જોડ કે મેં. હજી તો ઘણા ખરા લાંબા બિલ બનાવવાનો બાકી છે ને આ પૈસાની ગણતરી આ ભાઈ કરે છે પણ પરસેવો તો મને હાથમાં જાયલો નથી રહેતો. प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? આવડા મોટા લાંબા બિલ જો ને આપણું ટેમ્પરેચર હાઈ થઈ જતું ને પહોંચી જશે દાબી લખાવાનું. દાબી લખાઈને થોડી ઘણી ઠંડક મેળવી લીધી પણ હા ત્રીજો ભાગ જોવાનું ભૂલતા નહીં પાછા.